નમસ્કાર મિત્રો, તો કલ્પના કરો કે તમે સવારે ઉઠો અને તમને કમરમાં થોડું બેક પેઇન છે. હવે સમય જેમ જેમ પસાર થાય એમ ધીરે ધીરે શું થાય છે તો કે આ દુખાવો છે એ નીચે નિતંબમાં જાય છે, ત્યાંથી જાંઘમાં જાય, ત્યાંથી પિંડીમાં દુખે અને પછી નીચે પંજા સુધી દુખાવો જાય છે અને પછી પગમાં પંજામાં કરંટ જેવો અનુભવ થવા લાગે છે. હવે ઘણા લોકો ગૂગલમાં સર્ચ કરશે કે શું મને સાયટિકા છે. આવા સમયે આપને એવો જ ડાઉટ જાય છે કે સાયટિકા મને છે કે નહીં. અને આ વિડીયો પણ તમે કદાચ એ જ કારણથી જોઈ રહ્યા છો. તો હું આજે આ વિડીયોમાં તમને સમજાવીશ કે સાયટિકા શું છે, કેવી રીતે થાય છે અને સૌથી મહત્વની વાત કે એવા કયા કયા લક્ષણો છે કે જેના ઉપરથી તમે ઘરે બેઠા જાણી શકો છો કે મને સાયટિકા છે કે નહીં. હવે સૌથી પહેલા વાત કરીએ કે સાયટિકા શું છે. તો એક સૌથી મોટું મિથ છે કે સાયટિકા એક રોગ છે, પણ સાયટિકા કોઈ રોગ નથી, કોઈ ડિસીઝ નથી. હવે આપણા બધા એના ફઈ જેમ આપણા નામ પાડે છે એમ આપણા શરીરમાં બધા અંગોના, બધા સ્નાયુના, બધી નસોના, હાડકાના બધાના અલગ અલગ નામ પાડેલા છે. તો એમાં આપણી સૌથી મોટી અને સૌથી જાડી જે નસ છે આપણા શરીરની એનું નામ છે સાયટિક નસ. હવે આ નસ સૌથી લાંબી છે, એટલે કમરમાંથી નીકળે, ત્યાંથી નિતંબમાં જાય, ત્યાંથી જાંઘમાંથી પસાર થાય, પિંડીમાંથી પસાર થાય અને પંજા સુધી જઈને પૂરી થાય છે. એટલે કોઈ પણ કારણોસર આ સાયટિક નસમાં દબાણ આવે એનું કારણ કોઈ પણ હોઈ શકે. તમારી ગાદી ખસી જવી બી કારણ હોઈ શકે, મસલ ટાઇટનેસ બી એનું કારણ હોઈ શકે. તો આવા કોઈ પણ કારણોસર એ ઇરિટેટ થાય, એમાં દબાણ આવે એટલે તમને પગના પંજા સુધી કરંટ જેવો દુખાવો થાય છે અને એને સાયટિકા તરીકે ઓળખવામાં આવે છે. હવે એને ઘરે ઓળખવાના 5 સંકેતો શું છે? આપણે ઘરે બેઠા કઈ રીતે જાણી શકીએ કે મને સાયટિકા છે કે નહીં? તો હું અહીં તમને 5 થી 6 પ્રશ્નો પૂછીશ. જો એ પ્રશ્નોમાં તમારા 3 થી 4 જવાબોમાં હા હોય તમારી, તો શક્યતા સાયટિકા બાજુ જઈ શકે છે. સૌથી પહેલો અને મહત્વનો પ્રશ્ન કે શું તમને દુખાવો કમરમાંથી પગના પંજા સુધી જાય છે? આ સૌથી મહત્વની વાત છે. જો દુખાવો કમરમાં શરૂ થઈ ત્યાંથી નિતંબ, ત્યાંથી જાંઘ, ત્યાંથી પિંડી અને પછી પગના પંજા સુધી જતો હોય તો શક્યતા વધી જાય છે સાયટિકા હોવાની. પ્રશ્ન નંબર 2 કે શું તમને પગમાં કરંટ જેવો અનુભવ થાય છે? ઘણા દર્દીઓ એવી કમ્પ્લેન કરતા હોય છે કે મેડમ દુખાવો તો છે જ, પણ ક્યારેક પગમાં કરંટ પસાર થતો હોય એવું લાગે છે. તો અમુક દર્દીઓ એવું કહે છે કે પગમાં જણજણાટી થાય છે, પગ સૂઈ ગયો હોય એવું લાગે છે, અથવા તો સોય ચૂભતી હોય એવો દુખાવો થાય છે. તો જો આવા લક્ષણો છે તો આ મસલ કોઈ સ્નાયુનો પેન નથી, આ નસનો પેન હોવાની સંભાવના વધારે છે. હવે પ્રશ્ન નંબર 3 કે દુખાવો બંને પગમાં છે કે એક પગમાં છે? સાયટિકાનો મોસ્ટ ઓફ દુખાવો એક જ પગમાં હોય છે, કાં તો ડાબા પગમાં કાં તો જમણા પગમાં. અને ક્યારેક પ્રશ્ન એવો થાય, અમુક કહેતા હોય છે ડૉક્ટર મને તો આખો પગ દુખે છે. તો આખો પગ દુખે બરાબર છે, પણ સાયટિકાનો મુખ્ય રસ્તો, જે સાયટિક નસનો રસ્તો છે જે મેં તમને કીધો, એ રસ્તા પ્રમાણે જો દુખાવો નીચે ઉતરે આખા પગમાં તો ને તો જ સાયટિકા છે. હવે પ્રશ્ન નંબર 4 કે લાંબા સમય સુધી બેસ્યા પછી શું તમારો દુખાવો વધે છે? ઘણા લોકોને એવું થાય છે કે ઓફિસ ચેર ઉપર લાંબો સમય બેઠા રહે, ઘણા કારમાં લોંગ ડ્રાઈવ કરી હોય, ક્યારેક ટીવી સામે, ફોન સામે આપણે લાંબો સમય બેઠા રહીએ, તો આ બેઠા પછી તમને ઊભું થવામાં દુખાવો વધી જાય છે અને થોડું ચાલવાથી તમને રાહત મળે છે. તો આ સંકેત હોઈ શકે કે આ દુખાવો સાયટિકાનો દુખાવો છે. હવે પ્રશ્ન નંબર 5 કે તમને શું ઉધરસ કે છીંક આવવાથી દુખાવો વધી જાય છે? ઘણા લોકોને આ વાત સાંભળી નવાઈ લાગે છે, પણ જ્યારે નસ ઉપર પ્રેશર હોય છે ત્યારે છીંક, ઉધરસ આવે અથવા તો જોર લગાવવાથી તમારો દુખાવો વધે છે, પ્રેશર વધે છે. અને જો તમારી સાથે પણ આવું થાય તો આને ઇગ્નોર નહીં કરશો. હવે ઘણા લોકો આ સાંભળીને ડરી જાય છે કે એમને સાયટિકા છે, પણ સાયટિકા એ કોઈ પરમેનન્ટ નથી કે તમને એકવાર સાયટિકા થઈ ગયું પછી એ નથી ક્યોર થઈ શકતું કે એની સર્જરી જ કરાવવી જરૂરી છે. સાયટિકા ક્યોર થઈ શકે છે, તમે એનું યોગ્ય કારણ જાણો. ઘણીવાર એવું લાગે છે કે આપણી ગાદી ખસી જવાથી જ સાયટિકા થાય છે, પણ એવું જરૂરી નથી. સાયટિકા થવાના કારણો ઘણા બધા અલગ હોઈ શકે છે. તેથી યોગ્ય તપાસ કરાવો અને યોગ્ય ઈલાજ કરો. સાયટિકા સાંભળીને ડરવાની કોઈ જરૂર નથી. તો આપણે ઉપર જે 5 સંકેતો વિશે વાત કરી કે પગમાંથી દુખાવો નીચે ઉતરે છે, છીંક આવવામાં વધે છે, લાંબો સમય બેસી જવાથી વધે છે, વગેરે વગેરે. જો આમાંથી 3 થી 4 સિમ્પટોમ્સ પણ તમને હોય
તો યોગ્ય ડૉક્ટર પાસે તપાસ કરાવો, સાયટિકાનું કારણ જાણો શું કામે છે, કેમ કે જ્યાં સુધી સાયટિકાનું યોગ્ય કારણ અને યોગ્ય ઈલાજ નહીં મળે ત્યાં સુધી પેનકિલર ખાવાનો કોઈ ફાયદો નથી. તો જો વિડીયો ઉપયોગી લાગે તો આગળ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જય હિન્દ.